સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ચોમાસું અગાઉ જે પ્રમાણે આગળ વધી રહ્યું હતું તેની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે, કારણ કે મિત્રો ખાસ કરીને ગુજરાત પાકિસ્તાન ઉપર મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાઉપરી બનવાને કારણે જે ચોમાસું મિત્રો કેરળની અંદર 5 દિવસ અથવા 6 દિવસ વહેલું બેસી જવાનું હતું, તેની જગ્યાએ મિત્રો આજે 1 તારીખ થઈ અને આજે મિત્રો કદાચ મિત્રો ચોમાસું છે એ કેરળની અંદર બેસી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। પરંતુ સૌથી મોટી વાત કે હવામાન વિભાગે પણ મિત્રો પહેલા 92% વરસાદની આગાહી કરી હતી, તેની જગ્યાએ ઘટાડી અને 90% વરસાદની। તો શું હવામાન વિભાગને પણ આ વર્ષે વરસાદને લઈને ખતરો લાગે છે? શું આ વખતે પણ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે? કારણ કે ખાસ કરીને જોવા જતાં હજુ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે। અહીંયા તમે જોઈ શકો છો જે વાદળોની દિશા છે એ તમે જોઈ શકો છો, આવી રીતે મિત્રો આવી રહ્યા છે અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે, આ ભેજ છે એ મિત્રો ખાસ કરીને જે નૈઋત્યનું ચોમાસું છે એને અટકાવી રહ્યા છે અને તેને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને હજુ પણ જે કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી થશે, પરંતુ ગુજરાતની અંદર જોવા જઈએ તો મિત્રો કેટલાક મેપ કહી રહ્યા છે કે ખાસ કરીને ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર જે સરેરાશ વરસાદ પડે છે તેની અંદર પણ મોટો ઘટાડો થઈ શકે છે, જેને લઈને વાવણી લેટ થઈ શકે છે, વાવણી નબળી થઈ શકે છે અને તેનું સીધું છે મિત્રો પાક ઉત્પાદન ઉપર તેની અસર જોવા મળતી હોય છે। તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરશું કે ચોમાસું આગળ હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે, ચોમાસું કઈ રીતે મિત્રો આગળ વધશે અને ગુજરાતની અંદર વાવણીને લઈને કઈ તારીખ મિત્રો આપણે કહી શકાય અને આ વખતે શું દુષ્કાળ રહેશે, કઈ રીતે મિત્રો આપણે એંગલથી જોઈ રહ્યા છીએ, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। પ્રથમ આપણે મિત્રો કેટલાક મેપથી શરૂઆત કરીએ। તમે જોઈ શકો છો જૂન મહિનાના પહેલા વીકમાં ચોમાસું છે આવી રીતે મિત્રો પૂર્વના રાજ્યો અને ખાસ કરીને કેરળની આસપાસ છે જોવા મળી શકે છે। બીજા વીકની અંદર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે ગુજરાતની અંદર મિત્રો એન્ટ્રી થઈ શકે છે, અહીંયા તમે જોઈ શકો છો। પરંતુ ખાસ કરીને ચોમાસું મિત્રો પહેલા વીકની અંદર કેરળની અંદર પહોંચી અને મિત્રો આગળ વધી જવું એ રાઈટ છે, પરંતુ બીજા વીકની અંદર તમે જોઈ શકો છો જે ગુજરાત સુધી મિત્રો પહોંચી જવું જોઈએ તે મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્ર સુધી અટકી જશે, એટલે કે ખાસ કરીને હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપલા લેવલેથી જોર કરી રહ્યા છે જે ચોમાસાને મિત્રો આગળ અટકતું રહેશે। ખાસ કરીને વાત કરીએ તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે પણ જૂન અને જુલાઈ આ 2 મહિનાની અંદર મિત્રો સારા વરસાદની આગાહી કરેલી છે। જો આ જૂન મહિનો પણ કોરો જશે અને જુલાઈમાં પણ જો એવો બધો વરસાદ નહીં પડે તો મિત્રો અલ નીનો એક્ટિવ થતા મિત્રો ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર મહિના દિવસના અથવા 15 થી 20 દિવસના વરસાદના બ્રેક છે એ ખેતીના પાકને પથારી ફેરવી શકે છે। તો ખાસ કરીને જૂન મહિનો પણ મિત્રો નબળો જાય તેવું જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો ભેજની સિસ્ટમ તમે જોઈ શકો છો કે કઈ રીતે ભેજ છે અહીંયા દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડું બન્યું છે તેની તરફ જઈ રહ્યું છે અને ઉપલા લેવલેથી તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પણ મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્ર સુધી મિત્રો અસર કરી રહ્યું છે, એટલે કે જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા નહીં પડે ત્યાં સુધી ચોમાસું આગળ લેવાનું નામ નહીં રહે। અહીંયા તમે જોઈ શકો છો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી, અહીંયા તમે જોઈ શકો છો 28 થી 1 જૂનની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું, ફરી પાછું 3 થી 5 જૂનની અંદર એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેની અસર પણ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન ઉપર થશે અને ચોમાસાને મિત્રો ખાસ કરીને પાછળ ધકેલવાનું આ કામ કરી શકે છે। આ બાજુ જોઈ શકો છો કે 1 જૂનથી 8 જૂન સુધીની પરિસ્થિતિ, 1 જૂનથી 8 જૂન સુધીની અંદર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે મિત્રો કંઈક આવી જોવા મળી રહી છે। ચોમાસાની મિત્રો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો 30 અને 31 તારીખ સુધીની અંદર ચોમાસું જે મિત્રો ગતિ આગળ વધી રહ્યું હતું, અહીંયા તમે જોઈ શકો છો 16-17 તારીખે તો મિત્રો ખાસ કરીને કેરળની ખાસ કરીને શ્રીલંકાની આસપાસ મિત્રો એન્ટ્રી થઈ રહી હતી। 15 દિવસની અંદર જે અંતર છે તમે જોઈ શકો છો, માત્ર થોડું અંતર કાપ્યું, તેનું કારણ એ છે મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન, જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દર વર્ષે હોય જ,
અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો આવતા હોય છે અને તેની હિસાબે મિત્રો કંઈક પરિસ્થિતિ બનતી હોય છે. પરંતુ આ વખતે જોવા જઈએ તો વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. આ બાજુ ગુજરાત હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી છે. આ 1 તારીખનો મેપ જોઈ શકો છો. ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ. 2 તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી કરેલી છે. 3 તારીખે પણ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં. 4 તારીખે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં. 5 તારીખે હળવો વરસાદ. એટલે કે હવે મિત્રો ખાસ કરીને 5 તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદની શરૂઆત મિત્રો થઈ જશે. આ બાજુ જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદની અંદર મિત્રો જે રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડરની એરિયા છે આ વિસ્તારમાં મિત્રો 1-2 તારીખના ભારે વરસાદની આગાહી કરેલી છે. પરંતુ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે એ કોઈ પણ એક જગ્યાએ એક પરિસ્થિતિની અંદર મિત્રો સક્રિય નથી થતા. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી આગાહી છે કરવી ખૂબ જ મુશ્કેલી હોય છે. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો. તો હવે મિત્રો આપણે મેન વાત ઉપર આવી કે ખાસ કરીને ચોમાસું છે એ મિત્રો એની ગતિએ જ આગળ વધશે કે ખાસ કરીને નબળું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 તારીખનો મેપ અને 1 તારીખના મેપની અંદર તમે જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું સત્તાવાર રીતે મિત્રો કેરળની અંદર આજે મિત્રો એન્ટ્રી થાય તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો નબળું પડી રહ્યું છે. તો 1 તારીખે મિત્રો થોડી અસર જોવા મળી રહી છે. 2 તારીખે પણ મિત્રો 1 નહીં તો 2 તારીખે તમે જોઈ શકો છો કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ જાય અને આ બાજુ જે દક્ષિણ ચીનની અંદર વાવાઝોડું બન્યું તો અહીં તમે જોઈ શકો છો એ વાવાઝોડાની અસર પણ મિત્રો હવે પૂરી થઈ ગયેલી જોવા મળી રહી છે. જેને લઈને ચોમાસાનો જે ભેજ ખેંચાઈ રહ્યો હતો એ ભેજ પણ મિત્રો ખાસ કરીને તૂટી જશે અને ખાસ કરીને 1-2 તારીખથી મિત્રો ચોમાસું આગળ વધશે. હવે મિત્રો અહીં 4 તારીખનો મેપ જોઈ શકો છો. 4 તારીખ સુધીની અંદર ઘણું બધું ચોમાસું છે એ કવર કરી અને મિત્રો આગળ ચાલી રહ્યું છે. એ તમે જોઈ શકો છો વધારે આગળ ચાલી અને આવી રીતે ભાગ છે એ કવર કરવા મળ્યું છે. એટલે કે ખૂબ જ ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે. 5 તારીખથી ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ જશે અને 6-7 તારીખે મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાની અંદર પણ મિત્રો ખૂબ જ સારા અને ભારે વરસાદની આગાહી છે. તો તમે જોઈ શકો છો ચોમાસું એક્ટિવ થઈ ગયું છે. તો આ પરિસ્થિતિ મુજબ આપણે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું તેની ગતિએથી મિત્રો ચાલ્યું આવે છે અને મિત્રો ખાસ કરીને આ વખતે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ પણ હવે મિત્રો ધીમે ધીમે છે એ એક્ટિવ થઈ રહી છે. તો ચોમાસું છે એના નિર્ધારિત ટાઈમે જ આવશે. વધારે અને મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર આ વખતે મિત્રો 15 નહીં પરંતુ ખાસ કરીને 18 તારીખની આસપાસ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર 20થી 25 તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને વાવણી લાયક સારો વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય મિત્રો ખાસ કરીને જે દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડા બન્યા હતા આ વાવાઝોડા મિત્રો હવે ખાસ કરીને આવી રીતે આગળ આવી રહ્યા છે. તો એનું પણ બેકઅપ રહેશે અને તેને હિસાબે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસુનું બધી બાજુથી મિત્રો બેકઅપ રહેતા ચોમાસું છે ઝડપથી મિત્રો આ ભાગની અંદર આગળ વધે તેવી શક્યતા છે. લાંબુ આપણે મિત્રો વિચારીએ તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે પણ જૂન અને જુલાઈની અંદર થોડાક સારા વરસાદની આગાહી છે. જૂન મહિનાની અંદર થોડોક ઓછો પરંતુ જુલાઈ મહિનાની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે. પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર એવી શક્યતા છે કે ખાસ કરીને અલ નીનો એક્ટિવ થાય તો અલ નીનાને કારણે મિત્રો બધા જ ભેજ છે એ અમેરિકા તરફ દક્ષિણ અમેરિકા તરફ ખેંચાઈ જશે. તો આગળ જતા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર લાંબા બ્રેક આવી શકે છે. વરસાદ નહીં આવે એવું નહીં પરંતુ જે વરસાદ આવશે તેની અંદર લાંબા બ્રેક આવી શકે છે. છતાં પણ મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.